દિવ્યાંગ વ્યક્તિઓને વ્હીલચેર, ટ્રાયસિકલ અને સિલાઈ મશીન આપવામાં આવ્યા. કેસીઆરસી અંધજન મંડળ ભુજ ખાતે આજરોજ દિવ્યાંગ વ્યક્તિઓને એક વ્હીલચેર, 2 ટ્રાયસિકલ આપવામાં આવ્યા. શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના કાયમી દાતા શ્રીમતી જયંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્તક ઓમાન માંડવી તરફથી ભુજના રાઠોડ રસીદા સિરાજને એક સિલાઈ મશીન તથા ગ્રામ વરાડિયા તાલુકા અબડાસાના દિવ્યાંગ બકાલી અબ્દુલ રઝાક અયુબને દિવ્યાંગ બકાલી ઇમ્તિયાઝ અયુબ બંનેને ટ્રાયસાયકલ આપવામાં આવેલ. તેમજ નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ શ્રી મ શાંતિપ્રિય દાસ મહારાજ નીલકંઠ ધામ નખત્રાણાના આશીર્વાદથી એક વ્હીલચેર દિવ્યાંગ કોલી મણિબેન ડોસાને આપવામાં આવી. કેસીઆરસી અંધજન મંડળ ભુજના નિષ્ઠાવાન મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ સાહેબે સમગ્ર કાર્યક્રમની વિગતો આપી કે અંધજન મંડળ દરેક પ્રકારના દિવ્યાંગોને સાધન સહાય, રોજગારી અને તાલીમ આપે છે. હાલના આધુનિક સમય પ્રમાણે દિવ્યાંગો માટે ટ્રાયસિકલ બનાવવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી હરીફરી શકે અને ખાસ કરી જે દિવ્યાંગો રોજગાર કરવા માંગતા હોય તેમના માટે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના દાતાઓના સહયોગથી ટ્રાયસિકલ અને વ્હીલચેર માટે મદદરૂપ બને છે. જે કાર્યમાં અરવિંદભાઈ જોશી અને તેમની ટીમ હંમેશા સહયોગી બની છે, જેના માટે તેઓએ સમિતિના શ્રી અરવિંદભાઈ જોશીના ઉમદા કામગીરીને બિરદાવી હતી. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશીએ દાતાઓ સાથેનો સંબંધ અને તેમના મારફતે મેડિકલ, શિક્ષણ, સમાજ અને અન્ય ક્ષેત્રમાં છેલ્લા 26 વર્ષથી મળતી અવિરત સહાયની માહિતી આપેલ હતી. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ રાજેશ પલણે આવા સેવા કાર્યક્રમને બિરદાવ્યું હતું. તેમજ સંસ્થાઓને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર આયોજન અને તેની ઉપયોગિતાની પ્રશંસા કરેલ હતી. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોશી, રાજુભાઈ પલણ તેમજ અંધજન મંડળ ભુજના મેનેજર અરવિંદભાઈ ગોહિલ અને તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી.